વસ્તુમાં પહેલો જ અનુભવ મને ગિરનારમાં થયો. પછી ઓટોમેટિક મને ભાસ થયો. મેં જોગણીઓ નથી જોયો. પછી ઓટોમેટિક જોગણીયામાં ગયો. તમને અનુભવ થયો? મને અનુભવ થયો, હું ગયો તો ફાટેલ ખોડિયાર છે ને આપણે બોરદેવીની પછવાડે, ત્યાં વડલાવાળા હનુમાનજી છે, ત્યાં મેં નાઇટ હોલ કર્યો. નાઇટ હોલ કર્યો ને એટલે ત્યાંથી કાળો ગુનો છે, એટલે અહીંયા હું નાવા ગયો રાતના. નાવા ગયો ને જેવો મેં ધૂપકો માર્યો તો અંદર તેને સાધુ નીકળ્યા. મને કે લે અહીંયા તો શું કરે, નીકળ હિન્દી ભાષામાં, જવા દે કે તારું કામ નહીં કે. એટલે હું કાંઈ બોલ્યો ને, મારો દોસ્તાર હતો ગિરનારી પાનવાળો અમીરો, બે ભેગા જ હતા. પછી અમે બે ત્યાંથી નાહી જોઈને નગ્ન અવસ્થામાં જઈને પોતિયા વાળીને પછી પૂજામાં બેસી ગયા. એટલે પછી મેં સવારમાં 7 વાગે ફોટો પાડ્યો ને તમારા મોબાઈલમાંથી ધુવાડે નીકળવા મને ઓગળી ગયો આખે મોબાઈલ. ફોટો તળાવનો પડ્યો? તળાવનો નહીં, હનુમાનજીની મૂર્તિનો ફોટો. એટલે ત્યાંથી મને જાગૃત થયું કે હવે આ વસ્તુ આપણે પકડીએ. 2003ની સાલમાં આ વસ્તુ મેં પકડી. પછી ત્યાંથી જાઓ મીઠો ને સેવા પૂજા ચાલુ કરી આ ઘરે ના, અહીંયા મારો અખંડ જ્યોત ચાલુ હોય ને હું અહીં સેવા કરતો ને ધ્યાનમાં બેહું ને પછી લાંબો થઈને હોવું ને એટલે આ વસ્તુ મારી માથે આવીને બે અવાજ ના દે. તું બે હવા ના હું દે બે પાર. પછી મારી ઘરે ઘણી ભૂયું ને ભૂવા ના આવ્યા, રૂમમાં કોઈ ઘરે જ નહીં કે આમાં અઘોરીની સાધના કરે છે. આમાં અઘોરીઓ બેઠા છે એ કે ભાગ્યા અહીંથી કેવી તાકાતવાળી ભૂઈમાં આવી ગઈ, ચારણોને આવી ગયું, કોઈ પગ નથી મૂક્યું આ રૂમમાં. પછી અહીં મેં બંધ કર્યું ને પછી હું નીચે હોવાનું ચાલુ કર્યું. નીચે હોવા ચાલુ કર્યું એટલે મને આ અનુભવ થવા માંડ્યા. મારી ઘરવાળીને દેખાણા. પછી મારા મમ્મી હોતા હતા. પૂનમની દિવસે ને 5 હાથ પૂરા પહાડી, ખાલી એટલું છાતી જ દેખાણી કે બેટા ઉઠી કે કાલ પૂનમ છે, પૂનમ રહેવાનું ચાલુ કરી દે આજની ઘડી. હા, પછી ત્યારથી પૂનમ રહેવાનું ચાલુ કરી દીધું. પ્રદર્શન કરો.